મારી દીકરીને ખમ્મા ઘણી મારી લાડકી રે નાનકડી. દીકરી ખુશીની યાદમાં કાકા શ્રી વિજયભાઈ તરફથી ગામ ઉનેલીમાં કીટ નંબર 2નું આપણે વિતરણ કરવા જઈ રહ્યા છે. તો વિજયભાઈ, આપણે આપણા પરિવારમાંથી વિદાય લીધેલી અચાનક આ દીકરીની યાદ બહુ જ સતાવતી હશે, પણ ભગવાનને ગમે તે કરું, પરમ કૃપાળુ પરમાત્મા દીકરી ખુશીના આત્માને મોક્ષ પ્રદાન કરે એવી અમારી ટીમ રાહુલ સોલંકીને તરફથી ખૂબ ખૂબ પ્રાર્થના છે પ્રભુને. અને આ પ્રમાણેનું જે સેવા કાર્ય કર્યું છે એ ખરેખર બહુ ઉમદા છે. ભગવાન તમને ઘણું બધું આપે અને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. તો વિજયભાઈ ઠાકોર ધર્મસ્થળથી સ્વર્ગસ્થ ખુશીની યાદમાં એની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આ કીટ આપવા જઈ રહ્યા છે. આપણે કીટ નંબર 2 છે. આમ ટોટલ આપણી કીટ થઈ 8. તારું મુખડું જોવા આંખું મારી લાગી રોવા, બેટા તારું મુખડું જોવા આંખું મારી લાગી રોવા. તારું મુખડું જોવા આંખું મારી લાગી રોવા, બેટા તારું મુખડું જોવા આંખું મારી લાગી રોવા. અને કોણ કોણ છો ઘરમાં તમે? અને આ કોણ છે? તમારો ભાઈ છે. તમારી સાથે રહે છે એમ ને? તમારા ઘરમાં કોઈ છે નહીં? ઘરમાં તમારે બીજું છોકરા નથી તમારા? અચ્છા, તો બાજુ અમને આપનારા ઘણા બધા છે. અમે તો કઈ સેવા કરીએ છીએ અને વિડીયો એટલા માટે બનાવવાનો કે એવું કોઈ ઉપકાર નથી કરતા તમારી પર, બરાબર છે? હા, તો અમને આપે છે. અમે અમારી ફરજ લાલાભાઈ છે ને એમને મેં જ ફોન કર્યો હતો અને એમણે મને સમાધાન આપ્યું કે અહીં આપવા જઈએ છીએ. તો આપણા ઘણા બધા છે, તો આપણને બધા આપે છે અને આપણે જેને જરૂર સેવાઓને પહોંચાડીએ છીએ, બરાબર? એટલે અમે તો ખાલી મીડિયેટર છે, અમે તો વચ્ચે મધ્યસ્થી છે. તમારા જેવા પરિવારને અમે વિડીયો બનાવવાનું કારણ એટલું જ કે કોઈ વિડીયો જોવે તો કોઈને આપવાનું મન થાય, તો આજુબાજુ કોઈ હમણાં જેવા હોય તો એમની મદદ કરે, બરાબર? જો અમે તમારા માટે જે જરૂર છે ને બધી વસ્તુઓ લાવ્યા છે, બરાબર છે? પણ તમારે જે કંઈ ફરી પૂછશે તો તમે લાલાભાઈ કહેશે મને, ફરી અમે તમને મોકલીશું, બરાબર છે? તો જય બહુચર મિત્રો, હું છું આપ સૌને કરજો રાહુલ સોલંકી. અને આ બધી અમારી ટીમ છે ને આ ભાઈ છે લાલાભાઈ મારા ખાનપુરના છે, મારા મિત્ર છે. તો એમનો ફોન હતો કે આ બાલે એકલા જ છે ને એમની પરિવારમાં કોઈ છે નહીં અને એમને કીટની જરૂર હતી. તો મારા ધર્મજના ભાઈ વિજયભાઈ ઠાકોર તરફથી એમની દીકરી ખુશીની યાદમાં આ એમણે બીજી કીટ આપી છે. એક કીટ આપણે ખાલપુરમાં આપી ગઈકાલે, તો આપણી બીજી કીટ છે. તો ભગવાન એમને ઘણું બધું આપે, બરાબર? અને અમને એવા આશીર્વાદ આપજો કે હવે આવું મીડિયેટર રહીએ ને લાલાભાઈને આશીર્વાદ આપજો કે ભાઈ તમારી આજુબાજુ જો આવા પરિવાર હોય ને તમારેથી મદદ ના થઈ શકે તો અમને યાદ કરજો, અમને ફોન કરજો. ઓનલાઈન 24 કલાક હોય છે ને મેસેજ કરી દેજો, બરાબર? તો જય બહુચર મિત્રો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સપોર્ટ કરજો. અને તમારે પણ યોગદાન આપવું હોય તો અમને આપી શકો છો. અમે અમારો સમય કાઢી અને આવા બા જેવા પરિવારને અમે મદદ કરીશું. લાલાભાઈ ખૂબ ખૂબ આભાર બા, બરાબર? આપણે આશીર્વાદ આપજો. જય બહુચર.